હેલો સ્ટુડન્ટ, આજે આપણે જોશું સોફ્ટવેર એન્જિનિયરિંગની અંદર સેકન્ડ યુનિટની અંદર રિસ્ક મેનેજમેન્ટ. તો રિસ્ક આવે તો એને કઈ રીતે મેનેજ કરવું એ આપણે જોઈશું. એમાં છે પહેલાં તો વોટ ઇઝ રિસ્ક. રિસ્ક શું છે? તો રિસ્ક ઇઝ અ પોટેન્શિયલ પ્રોબ્લેમ. ઇટ મેડ હેપન, ઇટ મેડ નોટ. બરાબર, એટલે કે ઘણી રિસ્ક છે, જે પ્રોબ્લેમ છે એ આવી શકે છે અને ન પણ આવે. ધ રિસ્ક કન્સર્ન ધ ફ્યુચર હેપનિંગ. તો રિસ્ક શું છે? તો કે જે ફ્યુચરમાં જે ઘટના બનવાની છે એ દર્શાવે છે. અથવા તો રિસ્ક શું છે? તો જે ફ્યુચરમાં ઘટના જે બનવાની છે એ રિસ્ક છે. રિસ્ક ઇન્વોલ્વ ધ ચેન્જીસ. રિસ્ક જે રિસ્ક ઇન્વોલ્વ્સ ધ ચેન્જ, એટલે કે જે થવાનું છે, જે કંઈ ઘટના બનવાની છે એમાં એટલે કે જે રિયલ અત્યારે ચાલી રહ્યું છે એના કરતાં થોડુંક કંઈક ચેન્જીસ હશે. બરાબર, એટલે એને શું કહેવાય? રિસ્ક કહેવાય. રિસ્ક ઇન્વોલ્વ ધ ચોઇસ એન્ડ ધ અનસર્ટનલી ધેટ ચોઇસ ઇન્ટેલ્સ ઇટસેલ્ફ. એટલે શું કહેવા માગે છે અહીંયા કે જે રિસ્ક છે એ આપણે ઇટસેલ્ફ, એટલે કે પોતાની જાતે આપણે રિસ્ક ચોઈસ કરીએ છીએ. કે રિસ્ક ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરો છો, તો સોફ્ટવેર ડેવલપ કરતી વખતે તમે કોઈ પણ લેંગ્વેજ સિલેક્ટ કરો છો. તો લેંગ્વેજ તમે જ્યારે સિલેક્ટ કરો છો ત્યારે ફ્યુચરને ધ્યાનમાં રાખીને સિલેક્ટ કરવાની હોય. ફ્યુચરને ધ્યાનમાં રાખી અને તમારે કોઈ પણ લેંગ્વેજ છે સિલેક્ટ કરવાની. ફોર એક્ઝામ્પલ તરીકે તમે અત્યારે VB.NETની અંદર પ્રોજેક્ટ બનાવ્યો છે, તો એની અંદર ફ્યુચરની અંદર અથવા તો PHPની અંદર તમે સોફ્ટવેર બનાવ્યો છે, તો એને આગળ એટલે કે ફ્યુચરની અંદર એનો સ્કોપ શું હશે એ જોઈને તમારે પ્રોજેક્ટ બનાવવાનો છે. VB.NETમાં જો તમે પ્રોજેક્ટ બનાવ્યો છો અને ફ્યુચરની અંદર માનો કે 5-6 વર્ષ પછી એનો સ્કોપ એટલો બધો VB.NETનો નથી, તો એક પ્રકારનું શું થયું? રિસ્ક રહેલું થયું તમારા પ્રોજેક્ટનું. કેમ કે તમારો પ્રોજેક્ટ VB.NETની અંદર બનાવેલો છે અને એની ડિમાન્ડ ઇન ફ્યુચર એટલી હશે નહીં, તો તમારો પ્રોજેક્ટ કોઈ પણ ખરીદશે નહીં. તો વી કેન નોટ એલિમિનેટ ધ રિસ્ક પ્રોપરલી બટ કેન ટ્રાય ટુ મિનિમાઇઝ ઇટ. એટલે કે તમે એમ ન કહી શકો કે રિસ્ક ને દૂર કરશો, અથવા તો રિસ્ક જે આવવાનું છે એ આવે જ નહીં, અથવા તો રિસ્કને દૂર કરશો. પણ આપણે એવી ટ્રાય કરવાની છે કે ઓછામાં ઓછું રિસ્ક આવે. Then next, risk management is one of the main job of the project manager. હવે રિસ્કને મેનેજ કરવું એ કોણ રિસ્ક મેનેજ કરશે? તો કે કોઈ પણ પ્રોજેક્ટ મેનેજર હશે એ રિસ્કને મેનેજ કરશે, એટલે કે ઓછામાં ઓછું રિસ્ક આવે એ ટાઈપના પ્રયત્નો કરશે. The risk management is a set of action that help the project manager plan and approach to deal with uncertain occurrence. બરાબર, એટલે કે જે ફ્યુચરની અંદર જે ઘટનાઓ બનવાની છે એ બધા વિશે કોણ વિચાર કરશે? પ્રોજેક્ટ મેનેજર હશે, વિચાર કરશે કે તમે આ ટાઈપનો પ્રોજેક્ટ બનાવો છો તો કયા કયા રિસ્ક આવવાના છે. તો અગાઉથી એના વિશે વિચાર કરશે, એના વિશે પ્લાન કરશે કે આ ટાઈપનું રિસ્ક આવશે તો કઈ રીતનું ડિસિઝન લેવું, એ બધું અગાઉથી પ્રોજેક્ટ મેનેજર જે હશે એ નક્કી કરશે. It involves the anticipating the risk that might affect the project schedule or quality of a software, beginning the develop and taking the action to avoid the risk. હવે વાત કરી છે અહીંયા કે જ્યારે તમે કોઈ પણ જે રિસ્ક છે, બરાબર, તો તમારા પ્રોજેક્ટના શેડ્યુલ અને જે સોફ્ટવેરની ક્વોલિટી હોય એના ઉપર પડે છે. એટલે કે તમે કોઈ પણ ઘણી વખત તમે એવું વિચારતા હોય કે આ રિસ્ક જે આવવાનું છે આવશે ત્યારે જોશો, એમ નહીં કે એ ડાયરેક્ટલી તમારા જે સોફ્ટવેર છે એના શેડ્યુલ અને ક્વોલિટી ઉપર ઇફેક્ટ કરશે. Risk management is an emerging area that aims to address the problem of identifying and managing the risk associated with software project. હવે અહીંયા શું કે મેઇન એમ તો એડ્રેસ ધ પ્રોબ્લેમ આઈડેન્ટિફાય, એટલે કે રિસ્ક મેનેજમેન્ટનો મેઇન એમ શું છે? તો કે કોઈ પણ પ્રોબ્લેમ આવવાનો છે એને, અથવા તો કોઈ પણ રિસ્ક આવવાનું છે એને આઈડેન્ટિફાઈ કરવાનો, અને જે રિસ્ક આવવાનું છે એને કઈ રીતે મેનેજ કરવાનું. બરાબર, એ કામ કોનું છે? એ
એટલે શું કે રિસ્ક મેનેજમેન્ટ, બરાબર. રિસ્ક મેનેજમેન્ટ આ એરિયાને આઈડેન્ટિફાઈ કરે છે. નેક્સ્ટ જોશું કે રિસ્ક ઇન અ પ્રોજેક્ટ ઇઝ ધ પોસિબિલિટી ધેટ ધ ડિફાઇન ધ ગોલ આર નોટ મીટ. એટલે કે રિસ્ક રહેલું છે, જો કોઈ પણ પ્રોજેક્ટની અંદર રિસ્ક રહેલું છે તો એ પોસિબલ છે કે તમને ગોલ સુધી ન પણ પહોંચો. ઇટ ઇઝ ધ ઇનેબિલિટી ટુ એચીવ ધ ઓબ્જેક્ટિવ વિથ ડિફાઇન ધ કોસ્ટ, શેડ્યુલ એન્ડ ટેકનિકલ કોન્સ્ટ્રેન્ટ. એટલે કે તમે રિસ્ક કોઈ પણ કારણોસર આવી શકે છે. એટલે કે એ કોસ્ટને લગતું હોય, શેડ્યુલ અને ટેકનિકલ કન્સ્ટ્રેન્ટને પણ લગતું હોય છે. મોસ્ટ પ્રોજેક્ટ હેવ અ રિસ્ક એસ્પેક્ટલી ધ બિગ પ્રોજેક્ટ. એટલે મોસ્ટ ઓફલી છે ને જે મોટા પ્રોજેક્ટ હોય ને એમાં વધારે રિસ્ક રહેલું હોય છે. રિસ્ક મેનેજમેન્ટ ઇઝ ધ એરિયા ધેટ ટ્રાઇઝ ટુ ઇન્શ્યોર ધેટ ધ ઇમ્પેક્ટ ઓફ ધ રિસ્ક ઇઝ અ મિનિમલ ઓન. એટલે કે રિસ્ક શેમાં રહેલું છે કે મિનિમમ કોને ઇમ્પેક્ટ કરે છે, તો પહેલાં તો કોસ્ટ, ક્વોલિટી એન્ડ શેડ્યુલ, રાઈટ. હવે આપણે મેજર એક્ટિવિટી છે રિસ્ક મેનેજમેન્ટની. તો રિસ્ક મેનેજમેન્ટની મેઇન ટુ એક્ટિવિટી છે, રિસ્ક એસેસમેન્ટ એન્ડ રિસ્ક કંટ્રોલ. હવે રિસ્ક એસેસમેન્ટ છે એની પાછી સબ 3 એક્ટિવિટી છે, રિસ્ક આઇડેન્ટિફિકેશન, રિસ્ક એનાલિસિસ એન્ડ રિસ્ક પ્રાયોરિટાઇઝેશન્સ. અને રિસ્ક કંટ્રોલ છે એની પણ સબ 3 એક્ટિવિટીઝ છે, રિસ્ક પ્લાનિંગ, રિસ્ક રિસોલ્યુશન અને રિસ્ક મોનિટરિંગ. હવે એની અંદર જોશું કે ધેર આર મેજર 2 એક્ટિવિટી ઓન RM મીન્સ રિસ્ક મેનેજમેન્ટ. એમાં ફર્સ્ટ છે રિસ્ક એસેસમેન્ટ એન્ડ સેકન્ડ છે રિસ્ક કંટ્રોલ. હવે આપણે રિસ્ક એસેસમેન્ટ વિશે જોઈએ તો કે રિસ્ક એસેસમેન્ટ ઇઝ એન એક્ટિવિટી ધેટ મસ્ટ અન્ડરટેકન ડ્યુરિંગ ધ પ્રોજેક્ટ પ્લાનિંગ. એટલે કે રિસ્ક એસેસમેન્ટ છે એ એક એવી એક્ટિવિટી છે જ્યારે તમે કોઈપણ પ્રોજેક્ટનો પ્લાન કરતા હોય ત્યારે અન્ડરટેકન કરવાની છે. ધીસ ઇન્વોલ્વ ધ આઇડેન્ટિફાઈ ધ રિસ્ક, એનાલાઇઝિંગ ધેમ એન્ડ પ્રાયોરિટાઇઝિંગ ધેમ ઓન ધ બેઝિસ ઓફ ધ એનાલિસિસ. એટલે કે જે રિસ્ક એસેસમેન્ટ છે શું ઇન્વોલ્વ કરે છે, તો પહેલાં તો રિસ્કને આઇડેન્ટિફાઈ કરશે, એનાલિસિસ કરશે એન્ડ પ્રાયોરિટી પ્રમાણે એ રિસ્કને પ્રાયોરિટી પ્રમાણે, એટલે કે જે રિસ્ક પહેલાં આવવાનું છે ને એવી રીતે પ્રાયોરિટી આવે છે, બરાબર. આપણે આગળ જોશું કે પ્રાયોરિટી પ્રમાણે એ બેઝિસ એનાલિસિસ કરશે. ડ્યુ ટુ ધ નેચર ઓફ ધ સોફ્ટવેર પ્રોજેક્ટ, રિસ્ક આર હાઈએસ્ટ નિયર ધ બિગનિંગ ઓફ ધ પ્રોજેક્ટ, મોસ્ટ નીડેડ ઇન ધ સ્ટાર્ટિંગ ફેઝ. એટલે કે જ્યારે તમે પ્રોજેક્ટ બનાવવાનો સ્ટાર્ટ કરો છો ત્યારથી જ તમારા પ્રોજેક્ટના રિસ્ક વિશે અગાઉથી જોવાનું છે. એટલે ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ પ્રોજેક્ટ તમે સ્ટાર્ટ કરો છો તો કયા રિસ્ક આવી શકે છે એના વિશે તમને ખબર હોવી જોઈએ. અગાઉથી તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ટાઈપના રિસ્ક આવી શકે છે પ્રોજેક્ટમાં. તો તમે એને દૂર તો ન કરી શકો પણ જે રિસ્ક આવવાના છે, બરાબર, એ રિસ્કને ઘટાડો પણ એમાં કરી શકો છો. ધ ગોલ ઓફ રિસ્ક એસેસમેન્ટ ઇઝ ટુ prioritize the risk so that attention and resource can focus on more risky item. હવે રિસ્ક એસેસમેન્ટનો મેઇન ગોલ શું છે, તો કે પ્રાયોરિટી પ્રમાણે જે પ્રાયોરિટીરાઇઝ રિસ્ક જે હશે એના ઉપર ધ્યાન આપવાનું છે અને ફોકસ કરવાનું છે મોર રિસ્કી આઇટમ. એટલે કે પ્રાયોરિટીરાઇઝ હશે એટલે કે જે રિસ્ક પહેલાં આવવાનું છે એને પહેલાં એના ઉપર ધ્યાન આપશું. પછી સેકન્ડ રિસ્ક આવવાનું છે એના ઉપર પણ પછી આપ ધ્યાન આપશો. એટલે કે પ્રાયોરિટી પ્રમાણે જે રિસ્ક પહેલાં આવવાનું છે એના ઉપર તમે ફોકસ કરી શકશો. એટલે કે જેથી કરીને તમારા પ્રોજેક્ટના શેડ્યુલ, કોસ્ટ પર ઇફેક્ટ ના થાય. ધેર આર 3 એક્ટિવિટી ઓફ રિસ્ક એસેસમેન્ટ. અહીંયા આપણે ફિગરની અંદર જોયું કે રિસ્ક એસેસમેન્ટની અંદર ટોટલ 3 સબ એક્ટિવિટી છે. એની અંદર હવે જોશું 3 સબ એક્ટિવિટીમાં ફર્સ્ટ છે રિસ્ક આઇડેન્ટિફિકેશન. Risk identification is the first step in the risk assessment which identify all the different risks for a particular project. હવે રિસ્ક આઇડેન્ટિફિકેશન કોને કહેવાય, તો રિસ્ક આઇડેન્ટિફિકેશન જે છે એટલે કે રિસ્ક આવવાનું છે તમારા પ્રોજેક્ટ, કોઈ પણ પર્ટિક્યુલર પ્રોજેક્ટને લગતું કોઈ પણ રિસ્ક આવવાનું છે તો પહેલાં એને આઈડેન્ટિફાય કરશું, બરાબર. પછી ધેન નેક્સ્ટ રિસ્ક આઇડેન્ટિફિકેશન આઇડેન્ટિફાઈઝ
ધ અનડિઝાયરેબલ ઇવેન્ટ ધેટ મે ટેક પ્લેસ ડ્યુરિંગ ધ પ્રોજેક્ટ. એટલે કે જ્યારે તમે કોઈ પણ પ્રોજેક્ટ બનાવતા હોય ત્યારે તમારે એની આઈડેન્ટિફિકેશનની અંદર શું હશે, તો કે કોઈપણ પ્રોજેક્ટમાં તમે જે બનાવો છો એની અંદર કયા કયા ટાઈપના રિસ્ક આવી શકે છે પ્રોજેક્ટ દરમિયાન, એ બધા વિશે તમારે અહીંયા રિસ્કને આઈડેન્ટિફિકેશન કરવાનું છે. રાઈટ. અગેઇન આઈ રિપીટ, રિસ્ક આઈડેન્ટિફિકેશનની અંદર શું હશે, ફર્સ્ટ પોઈન્ટ છે કે રિસ્ક એસેસમેન્ટનું ફર્સ્ટ સ્ટેપ છે રિસ્ક આઈડેન્ટિફિકેશન. રિસ્ક આઈડેન્ટિફિકેશનની અંદર તમે જે પ્રોજેક્ટ બનાવો છો એને લગતા દરેક રિસ્કને આઈડેન્ટિફાય કરવા જરૂરી છે. રિસ્ક આઈડેન્ટિફાઈ ધ અનડિઝાયરેબલ ઇવેન્ટ. એટલે કે રિસ્ક આઈડેન્ટિફિકેશન શું આઈડેન્ટિફાઈ કરશે, તો કે અનડિઝાયરેબલ જે ઇવેન્ટ હશે, જ્યારે તમે કોઈ પણ પ્રોજેક્ટ ક્રિએટ કરો છો, પ્રોજેક્ટ ક્રિએટ કરતા સમયે જે અનડિઝાયરેબલ જે ઇવેન્ટ હશે એને રિસ્ક આઈડેન્ટિફિકેશન આઈડેન્ટિફાઈ કરશે. વેરિયસ મેથડ ટુ આઈડેન્ટિફાઈ રિસ્ક ઇન્ક્લુડ ધ ચેકલિસ્ટ ઓફ ધ પોસિબલ રિસ્ક, સર્વે, મીટિંગ, બ્રેઇનસ્ટોર્મિંગ એન્ડ રિવ્યૂ ઓફ પ્લાન, પ્રોસેસીસ એન્ડ વર્ક પ્રોડક્ટ. એટલે કે ઘણી બધી મેથડ છે રિસ્કને આઈડેન્ટિફાઈ કરવા માટે. તો એમાં છે ચેકલિસ્ટ ઓફ પોસિબલ રિસ્ક. એટલે કે તમે જે લિસ્ટ તૈયાર કરેલું હશે કે કયા કયા પોસિબલ રિસ્ક છે, કે કયા કયા પ્રકારના રિસ્ક આવી શકે છે તમારા પ્રોજેક્ટની અંદર. સેકન્ડ છે સર્વે. એટલે કે બધું જે સર્વે કરી અને તમે જે કંઈ આઈડેન્ટિફાઈ રિસ્કને કરી શકો છો. મીટિંગ દ્વારા પણ તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો રિસ્કને. બ્રેઇનસ્ટોર્મિંગ એન્ડ રિવ્યૂ ઓફ પ્લાન. એટલે કે પ્લાનના રિવ્યૂ અને બ્રેઇનસ્ટોર્મિંગ દ્વારા પણ તમે રિસ્કને આઈડેન્ટિફાઈ કરી શકો છો. અને પ્રોસેસીસ અને વર્ક પ્રોડક્ટ અને પ્રોસેસીસ દ્વારા પણ તમે રિસ્કને આઈડેન્ટિફાઈ કરી શકો છો. એટલે કે ઘણી બધી મેથડ છે તમે રિસ્કને આઈડેન્ટિફાઈ કરી શકો એ માટે. ચેકલિસ્ટ આર કોમન ટૂલ ફોર રિસ્ક આઈડેન્ટિફિકેશન. એમાં ચેકલિસ્ટ જે છે એ કોમન ટૂલ છે. ચેકલિસ્ટ એક કોમન ટૂલ છે કોઈ પણ રિસ્કને આઈડેન્ટિફિકેશન માટે. અને સેકન્ડ છે રિસ્ક એનાલિસિસ. આપણે શું જોયું, રિસ્ક એસેસમેન્ટ. પહેલાં આ જોયું રિસ્ક એસેસમેન્ટ, પછી એની અંદર જોયું રિસ્ક આઈડેન્ટિફિકેશન. પછી સેકન્ડ છે રિસ્ક એનાલિસિસ અને થર્ડ છે રિસ્ક પ્રાયોરિટાઇઝેશન્સ. તો હવે આપણે આના વિશે જોયું, હવે આ બંને વિશે આપણે જોઈશું. તો રિસ્ક એનાલિસિસનો મતલબ શું થાય કે જે રિસ્ક આવવાનું છે એનું એનાલિસિસ કરવાનું. હવે જોઈએ એની અંદર, ઇન રિસ્ક એનાલિસિસ ધ પ્રોબેબિલિટી ઓફ અકરન્સ ઓફ અ રિસ્ક હેઝ ટુ એસ્ટિમેટ અલોંગ વિથ ધ લોસ ઓફ ધ રિસ્ક ડઝ મટીરિયલાઇઝ. ઘણી વખત એવું બને કે રિસ્ક આવવાના કારણે રિસ્કની જે પ્રોબેબિલિટી છે, બરાબર, એ જે તમે ધારણા કરી હોય એના કરતાં ઓછી હોય એમ. એસ્ટિમેટ અલોંગ વિથ અ લોસ ઓફ ધ મટીરિયલાઇઝેશન. ઇફ ધ કોસ્ટ મોડલ યુઝડ ફોર કોસ્ટ એન્ડ શેડ્યુલ એસ્ટિમેશન. ઘણી વખત તમે એવું બને કે તમે જે કાંઈ પ્રોજેક્ટ માટે તમે કોસ્ટ નક્કી કરી છે, જે તમે ટાઈમ શેડ્યુલ નક્કી કર્યો છે એના કરતાં થોડું વધારે કોસ્ટ પણ થાય અને વધારે ટાઈમ શેડ્યુલ પણ, વધારે ટાઈમિંગ પણ પ્રોજેક્ટ ક્રિએટ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરો છો અને ક્લાયન્ટે એમ કીધું છે કે તમારે 3 મંથની અંદર મારે પ્રોજેક્ટ જોઈએ એમ, તો તમે 3 મંથની અંદર એ પ્રોજેક્ટ તમે પૂરો કરી આપવાનો છે. એના જગ્યાએ તમે 5 મંથની અંદર તમે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીને આપો છો, તો એ તમારા ટાઈમ જે તમે નક્કી કર્યું છે, એટલે કે ટાઈમ શેડ્યુલ છે, એમાં પણ ચેન્જીસ આવશે અને કોસ્ટમાં પણ ચેન્જીસ આવશે. એટલે કે તમારે જે કંપની છે એની અંદર જો એમ્પ્લોય છે વર્ક કરે છે પ્રોજેક્ટની અંદર, તો તમે એને પેમેન્ટ કઈ રીતે કરો છો, તો કે જેટલા અવર વર્ક કરે છે એટલું તમે એને પેમેન્ટ કરો છો. અધરવાઇઝ તો કે જેટલું પ્રોજેક્ટની અંદર જેટલા પ્રોજેક્ટમાં વર્ક કરે છે એ રીતે તમે એને પેમેન્ટ સેલરી કરો છો. તો હવે જો એ ટાઈમ શેડ્યુલમાં પણ ચેન્જીસ થશે અને એની અંદર કોસ્ટમાં પણ ચેન્જીસ થશે, તો તમે એમ કહી શકો કે આની અંદર રિસ્ક રહેલું છે. રાઈટ. તો હવે કોસ્ટ મોડલની વાત કરીએ તો કોસ્ટ મોડલ યુઝ ફોર કોસ્ટ એન્ડ શેડ્યુલ એસ્ટિમેશન. એટલે કોસ્ટ મોડલનો યુઝ શેમાં થાય છે, કોસ્ટ અને શેડ્યુલ એસ્ટિમેશન માટે. ધેન ધ સેમ મોડલ કેન બી યુઝ
ટુ એક્સેસ ફોર ધ કોસ્ટ એન્ડ શેડ્યુલ રિસ્ક. તો એ શું દર્શાવશે? કોસ્ટ અને શેડ્યુલનું રિસ્ક દર્શાવશે. એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કોકોમો કોસ્ટ મોડલ, બરાબર. ધ અધર એપ્રોચ ફોર રિસ્ક એનાલિસિસ ઇન્ક્લુડ ધ સ્ટડીંગ ધ પ્રોબેબિલિટી એન્ડ ધ આઉટકમ ધ પોસિબલ ડિસિઝન, understanding the task depending the decided the critical activity and probability and cost they are not complete on time. મેં તમને પહેલાં જ વાત કરી, અહીંયા લખેલું છે, બરાબર. ઘણી વખત એવું બને કે તમે એનાલિસિસ ઉપરથી તમે કોઈ પણ ડિસિઝન તમે લઈ શકો છો, બરાબર. એનાલિસિસના આધારે તમે કોઈ પણ ડિસિઝન લઈ શકો છો, એટલે કે જે રિસ્ક આવવાનું છે એનું અગાઉથી તમે નક્કી કરેલું હોય. તમે જ્યારે કોઈ પણ સોફ્ટવેર ક્રિએટ કરવા માટે તમે જ્યારે પ્લાનિંગ કરો છો ત્યારે તમે અગાઉથી નક્કી કરો છો. જો કોઈ માનો કે તમે 3 મંથની અંદર પ્રોજેક્ટ પૂરો કરવાનો છે પણ ડેવલપર જ ન હોય તો પછી તમે પ્રોજેક્ટ કઈ રીતે પૂરો કરો? અથવા તો ડેવલપર રજા ઉપર છે તો તમે એ પ્રોજેક્ટ તમે તમારા ટાઈમ લિમિટની અંદર પૂરો કરી શકો નહીં. તો અગાઉથી રિસ્ક વિશે આપણે વિચારવાનું છે, એટલે કે એનું એનાલિસિસ કરવાનું છે. એટલે એનું શું થયું? ડિસિઝન એનાલિસિસ. અન્ડરસ્ટેન્ડિંગ ધ ટાસ્ક ડિપેન્ડિંગ ધ ડેસિમલ ક્રિટિકલ એક્ટિવિટી ધ પ્રોબેબિલિટી ઓફ ધ કોસ્ટ ઇઝ નોટ બિંગ ધ કમ્પ્લીટ ઓન ટાઈમ. હવે અહીંયા લખેલું જ છે, મેં તમને અગાઉ મેં કીધું કે ડાયરેક્ટ એ કોસ્ટ ઉપર કઈ રીતે ઇફેક્ટ પડે? તો તમે જે ટાઈમ ઉપર કમ્પ્લીટ કરવાનો હતો એ ટાઈમ ઉપર પ્રોજેક્ટ કમ્પ્લીટ કરતા નથી તો એ ડાયરેક્ટ કોને અફેક્ટ કરશે? કોસ્ટને અફેક્ટ કરશે, બરાબર. તો એને એક પ્રકારનું કેવું કહેવાય? નેટવર્ક એનાલિસિસ પણ કહી શકો. રિસ્ક ઓન ધ વેરિયસ ક્વોલિટી ફેક્ટર લાઇક રિલેબિલિટી એન્ડ યુઝેબિલિટી. એટલે કે ઘણી વખત એવું બને કે આ જે રિસ્ક આવવાનું છે ડાયરેક્ટ કોને અફેક્ટ કરશે? ક્વોલિટી ઉપર પણ અફેક્ટ કરશે. એન્ડ ઇવોલ્વ ટ્યુનિંગ પરફોર્મન્સ અર્લી થ્રુ ધ સિમ્યુલ્ટેનિયસલી પરફોર્મન્સ એનાલિસિસ. તો આવી જ રીતે અર્લી થ્રુ ધ સિમ્યુલ્ટેનિયસલી એટલે કે પરફોર્મન્સ એનાલિસિસ. અહીંયા તમને જે અલગ અલગ અહીંયા એનાલિસિસ ડિફાઇન કરેલા છે. હવે આવે છે રિસ્ક પ્રાયોરિટાઇઝેશન્સ. એટલે કે રિસ્ક પ્રાયોરિટાઇઝેશન કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ એનાલિસિસ કરો છો, કોઈ પણ પર્ટિક્યુલર પ્રોજેક્ટ ઉપર તમે એનાલિસિસ કરો છો, રિસ્ક એનાલિસિસ કરો છો, એટલે કે જે આવનારા રિસ્ક છે એના વિશે તમે એનાલિસિસ કર્યું. એટલે કે જે રિસ્ક આવવાના છે, એટલે કે જે મોર રિસ્કી છે, એની પ્રાયોરિટી આપવાની છે. કે જે પહેલાં રિસ્ક આવવાનું છે એને પહેલો પ્રાયોરિટી, પછી સેકન્ડ જે રિસ્ક આવવાનું છે એને સેકન્ડ પ્રાયોરિટી, એવી રીતે જે એના પછીનું રિસ્ક આવવાનું છે એટલે પ્રાયોરિટી આપી દીધી છે. એટલે કે જે મેઇન છે, બરાબર, જે આપણી જે પ્રોજેક્ટ સિસ્ટમ છે એને અફેક્ટ કરતું હોય તો એને રિસ્કના પ્રાયોરિટી આપી દીધા. એટલે કે એના ઉપર તમે પહેલાં ફોકસ કરી શકો. એટલે કે જેને એ રિસ્ક ન આવે અથવા તો ઓછામાં ઓછું, એટલે કે રિસ્કને ઘટાડવા માટેના પ્રયત્ન થઈ શકે, બરાબર. એટલે એને શું કીધું છે? રિસ્ક પ્રાયોરિટાઇઝેશન કીધું છે. વન એપ્રોચ ફોર ધ પ્રાયોરિટી રાઇઝ ઇઝ થ્રુ ધ કન્સેપ્ટ ઓફ ધ રિસ્ક એક્સપ્લોઝર વિચ ઇઝ સમટાઈમ કોલ્ડ ધ રિસ્ક ઇમ્પેક્ટ. આરઈનો મિનિંગ શું થાય? રિસ્ક એક્સપ્લોઝર ઇઝ ઇક્વલ ટુ પ્રોબ, એટલે કે યુક્યુનો મતલબ શું થશે? અનડિઝાયરેબલ આઉટકમ. પછી લોસ યુક્યુ, એટલે કે અહીંયા તમને આપેલું છે, બરાબર. રિસ્ક એક્સપ્લોઝર ઇઝ ઇક્વલ ટુ પ્રોબ્લેમ, એટલે કે જે પ્રોબેબિલિટી છે, જે પ્રાયોરિટી પ્રમાણે જે પ્રોબેબિલિટી છે એ અનડિઝાયરેબલ આઉટકમ, અને જે લોઝ યુક્યુ છે એનો મતલબ શું થાય? લોઝ અકર ડ્યુ ધ અનસેટિસ્ફેક્ટર આઉટકમ, બરાબર. એને શું કહેવાય? એક પ્રકારનું રિસ્ક એક્સપ્લોઝર કહી શકો. ફોર રિસ્ક પ્રાયોરિટાઇઝેશન યુઝિંગ ધ આરઈ ઇન ધ હાયર ધ પ્રાયોરિટી ઓફ રિસ્ક આઇટમ. એટલે કે જે હાયર પ્રાયોરિટી ઓફ રિસ્ક આઇટમ છે એ તમારે પહેલાં એના પર ફોકસ કરવો પડશે અને એ રિસ્ક ન આવે એના પ્રયત્ન કરવા પડશે. એટલે આ બધું શું થયું? રિસ્ક એસેસમેન્ટની અંદર ટોટલ આપણે 3 ટાઈપ જોઈ. એમાં ફર્સ્ટ છે રિસ્ક આઇડેન્ટિફિકેશન, સેકન્ડ છે રિસ્ક એનાલિસિસ અને થર્ડ છે રિસ્ક પ્રાયોરિટાઇઝેશન. હવે સેકન્ડ જોઈશું કે મેજર એક્ટિવિટી છે એની અંદર પહેલાં કઈ હતું? રિસ્ક એસેસમેન્ટ હતું. સેકન્ડ છે રિસ્ક કંટ્રોલ. તો the main objective of the risk management is to identify the top few risk items and then focus on them.
એટલે કે હવે શું કરવાનું છે, આપણે રિસ્કને આઈડેન્ટિફાઈ કરી નાખ્યું, તો હવે આપણે શું કરવાનું છે, એના પર ફોકસ કરવાનું છે. વન્સ અ પ્રોજેક્ટ મેનેજર હેઝ આઈડેન્ટિફાઈ એન્ડ પ્રાયોરિટીઝ ધ રિસ્ક એન્ડ ધ ટોપ રિસ્ક કેન ઇઝીલી આઈડેન્ટિફાઈ. એટલે કે પ્રોજેક્ટ મેનેજર છે એ શું કરશે, તો કે રિસ્કને આઈડેન્ટિફાઈ કરશે અને પ્રાયોરિટી પ્રમાણે એ રિસ્કને જોશે. એન્ડ ધ ટોપ રિસ્ક કેન બી ઇઝીલી આઈડેન્ટિફાઈ. અને જે ટોપ જે રિસ્ક રહેલું હશે પ્રોજેક્ટની અંદર એને પણ ઇઝીલી તમે પ્રોજેક્ટ મેનેજર આઈડેન્ટિફાઈ કરશે. નોવિંગ ધ રિસ્ક ઇઝ અ વર્થ ઓનલી ઇફ યુ કેન પ્રિપેર ધ પ્લાન. હવે તમે કોઈ પણ પ્રોજેક્ટનો પ્લાન કરશો, બરાબર, પ્લાન કરતાં જ તમને રિસ્ક કયા કયા આવવાના છે એ ખ્યાલ આવશે. તો વન સ્ટ્રેટેજી ઇઝ ધ રિસ્ક અવોઇડન્સ વિચ ઇન્વોલ્વ ટેકિંગ ધ એક્શન દેટ વિલ અવોઇડ ધ રિસ્ક ટુગેધર. હવે રિસ્કને અવોઇડ કરવા માટે તમારે કોઈ પણ એક્શન પરફોર્મ કરવી પડશે. For most risk, the strategy is to perform the action that will either reduce the probability of risk materialization or reduce the loss due to the risk materialization. It's called a risk mitigation. બરાબર, મિટિગેશન્સ. હવે અહીંયા તમે જોશો કે જે ઓછામાં ઓછું એટલે કે રિસ્કને રિડ્યુસ જે કરવામાં આવે છે, રિસ્કને રિડ્યુસ કરવા માટે કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે, રિસ્ક મિટિગેશન્સ સ્ટેપ્સ તમે કહી શકો. રિસ્ક ઓછામાં ઓછું આવે એટલે કે રિસ્કને રિડ્યુસ કરવા માટે જે કંઈ સ્ટેપ લેવામાં આવે છે એને રિસ્ક મિટિગેશન્સ કહી શકો છો. હવે રિસ્ક મોનિટરિંગ ઇઝ ધ એક્ટિવિટી ઓફ મોનિટરિંગ ધ સ્ટેટસ ઓફ વેરિયસ રિસ્ક એન્ડ ધેર કંટ્રોલ એક્ટિવિટી. હવે રિસ્ક મોનિટરિંગ શું છે, તો કે જે કંઈ એક્ટિવિટી પરફોર્મ થાય છે એના ઉપર મોનિટરિંગ કરવાનું. ઇટ્સ વેરિયસ રિસ્ક એન્ડ ધેર કંટ્રોલ ધ, અને જે રિસ્ક આવવાનું છે એને કંટ્રોલ કરવા માટેની એક એક્ટિવિટી છે. વન સિમ્પલ એપ્રોચ ફોર રિસ્ક મોનિટરિંગ ઇઝ ટુ એનાલાઇઝ ધ રિસ્ક એટ ઇચ ફેઝ એન્ડ ચેન્જ ધ પ્લાન એઝ નીડેડ. એટલે કે ઘણી વખત એવું બને છે કે રિસ્કનું મોનિટરિંગ કરતાં અને રિસ્કનું એનાલિસિસ કરતાં ઘણી વખત તમારે જે પ્લાન્સ કરેલો હોય એ પ્લાનને ચેન્જ પણ કરવો પડે છે. એટલે કે રિસ્કને કંટ્રોલ કરવા માટે અહીંયા જોવામાં આવે છે કે જે રિસ્ક આવવાનું છે ન આવે તો એના માટે કઈ એક્ટિવિટી પરફોર્મ કરવી. રાઈટ, અહીંયા આપણે જોયું કે રિસ્ક મેનેજમેન્ટ છે એની એક્ટિવિટી જોઈએ આપણે અહીંયા. તો પહેલાં તો રિસ્ક મેનેજમેન્ટ કોને કહેવાય, તો એને કઈ ફેક્ટર ઉપર અફેક્ટ કરે છે. તો અહીંયા ટોટલ કેટલી ફેક્ટર ઉપર અફેક્ટ કરે છે, કોસ્ટ, શેડ્યુલ અને ક્વોલિટી. કોસ્ટ, શેડ્યુલ અને ક્વોલિટી ઉપર અફેક્ટ કરે છે. પછી છે તમે જે ટુ એક્ટિવિટીઝ જોઈ રિસ્ક મેનેજમેન્ટની, ટોટલ ટુ મેઇન મેજર એક્ટિવિટી છે, રિસ્ક એસેસમેન્ટ અને રિસ્ક કંટ્રોલ. એની અંદર ફર્સ્ટ જો આપણે રિસ્ક એસેસમેન્ટ, એની અંદર 3 સબ એક્ટિવિટી આવે છે. એમાં ફર્સ્ટ છે રિસ્ક આઈડેન્ટિફિકેશન, સેકન્ડ રિસ્ક એનાલિસિસ અને થર્ડ રિસ્ક પ્રાયોરિટાઇઝેશન. એન્ડ હવે નેક્સ્ટ જોવાની છે મેજર એક્ટિવિટી છે એની અંદર આવે છે રિસ્ક કંટ્રોલ. તો રિસ્કને કઈ રીતે કંટ્રોલ કરવું એ આપણે જોયું. હવે આવે છે ટાઈપ્સ ઓફ રિસ્ક મેનેજમેન્ટ. રિસ્ક મેનેજમેન્ટ છે એની કઈ ટાઈપ છે, કેટલા ટાઈપના રિસ્ક મેનેજમેન્ટ હોય છે આપણે જોઈશું. ધ ટાઈપ ઓફ રિસ્ક મેનેજમેન્ટ, વોટ આર ધ કેટેગરી ઓફ રિસ્ક ઇન્કાઉન્ટેડ એઝ અ સોફ્ટવેર ઇઝ બિલ્ડ. એટલે કે જ્યારે તમે સોફ્ટવેર ક્રિએટ કરો છો તો કયા ટાઈપના જે રિસ્ક છે, કયા ટાઈપના રિસ્ક છે એને મેનેજ કરવાની ટાઈપ આપણે જોઈશું. તેમાં ફર્સ્ટ છે પ્રોજેક્ટ રિસ્ક, સેકન્ડ છે પ્રોડક્ટ રિસ્ક, then next technical risk, business risk, known risk, predicatable risk and unpredictable risk. નોટ, અહીંયા તમને નોટ આપેલી છે that this risk type may overlap. રાઈટ, હવે જોશું એમાં ટાઈપ છે એમાં ડિટેલની અંદર. એમાં પ્રોજેક્ટ રિસ્ક then the project plan, it risk become the real project schedule will slip and cost will increase. ઘણી વખત એવું બને
કે પ્રોજેક્ટ રિસ્ક છે, પ્રોજેક્ટની અંદર કઈ રીતે રિસ્ક રહેલું છે, તો તમારો જે પ્રોજેક્ટ છે એનું શેડ્યુલ બરાબર જળવાય નહીં, અને સેકન્ડ છે કોસ્ટ પણ ઇન્ક્રીઝ થાય. તો પ્રોજેક્ટ ફોર એક્ઝામ્પલ તરીકે પ્રોજેક્ટ રિસ્ક કઈ રીતે તમે કહી શકો, એક્ઝામ્પલ જોઈએ આપણે. તમે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરો છો, એ તમારે 3 મંથની અંદર પ્રોજેક્ટ તમારે પૂરો કરવાનો હોય છે, પણ ડેવલપર એ ટાઈમિંગની અંદર એ રજા ઉપર છે, એટલે કે એ ડેવલપ કરશે નહીં પ્રોજેક્ટ, તો એનું ટાઈમ શેડ્યુલ પ્રમાણે એ પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી શકશે નહીં, એટલે કે શેડ્યુલની અંદર પણ ચેન્જીસ થશે અને કોસ્ટ પણ ઇન્ક્રીઝ થશે. તો એક પ્રકારનું પ્રોજેક્ટ રિસ્ક તમે કહી શકો. પ્રોજેક્ટ રિસ્ક અફેક્ટ ધ પ્રોજેક્ટ શેડ્યુલ એન્ડ રિસોર્સ, એટલે કે પ્રોજેક્ટ જે રિસ્ક છે એ કોને અફેક્ટ કરે છે, તો પ્રોજેક્ટ શેડ્યુલ અને એના રિસોર્સને અફેક્ટ કરે છે. પ્રોજેક્ટ રિસ્ક આઇડેન્ટિફાય ધ પોટેન્શિયલી બજેટરી શેડ્યુલ્સ, personal resource, stakeholder and requirement problem and the impact on the software project. તો મેઇન છે એ પ્રોજેક્ટમાં રિસ્ક કયું રહેલું છે, પ્રોજેક્ટ રિસ્ક શું આઈડેન્ટિફાઈ કરે છે, તો અહીંયા તમને આપેલું છે કે બજેટરી, એટલે કે બજેટ પરફેક્ટ કરશે, પ્રોજેક્ટના શેડ્યુલ પરફેક્ટ કરશે, પર્સનલ અફેક્ટ કરશે, રિસોર્સ હશે એટલે કે પ્રોજેક્ટ રિલેટેડ જે કંઈ રિસોર્સ હશે એને અફેક્ટ કરશે, સ્ટેક હોલ્ડર પર અફેક્ટ કરે, એન્ડ રિક્વાયરમેન્ટ પ્રોબ્લેમ. ઘણી વખત એવું બને કે જે યુઝરે જે રિક્વાયરમેન્ટ કરી છે, યુઝરે જે તમને રિક્વાયરમેન્ટ કરી છે એને એ ડેવલપરના માઇન્ડની અંદર ક્લિયર ના હોય, તો ડેવલપર પણ એને જે રિક્વાયરમેન્ટ પ્રમાણે પ્રોજેક્ટ ક્રિએટ કરીને આપશે નહીં, અને ફરીથી જ્યારે તમે એ પ્રોજેક્ટ તમે એ ક્લાયન્ટને આપો છો ત્યારે ક્લાયન્ટ ફરીથી એમ કહેશે કે મારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તો આ પ્રોજેક્ટ ક્રિએટ થયેલો નથી, તો ફરીથી એનામાં ચેન્જીસ આવશે, તો એમાં તમારા પ્રોજેક્ટની અંદર ચેન્જીસ કરવા પડશે. તો તમે એમ કહી શકો તો એક પ્રકારનું રિસ્ક રહેલું છે પ્રોજેક્ટમાં, બરાબર. પછી એન્ડ ઇમ્પેક્ટ ઓન અ સોફ્ટવેર પ્રોજેક્ટ. એક્ઝામ્પલ, expectation the staff will leave the project before it's finished. હવે પહેલાં જ કીધું કે તમે કોઈ પણ પ્રોજેક્ટ કમ્પ્લીટ ટાઈમ લિમિટની અંદર, એટલે કે પ્રોજેક્ટ કમ્પ્લીટ થયા પહેલાં જ કોઈ પણ સ્ટાફ છે એ લીવ ઉપર છે. ઇઝેન્ટલી હાર્ડવેર ફોર ધ પ્રોજેક્ટ વિલ નોટ બી ડિલિવર્ડ ઓન ટાઈમ, એટલે કે તમારો જે પ્રોજેક્ટ છે એ ટાઈમ પર ડિલિવર થતો નથી. ધેર વિલ બી ચેન્જ ધ ઓર્ગેનાઇઝેશન મેનેજમેન્ટ વિથ ધ ડિફરન્ટ પ્રાયોરિટીઝ, બરાબર. તો કે એની અંદર પણ ચેન્જીસ થશે. હવે સેકન્ડ છે પ્રોડક્ટ રિસ્ક. આપણે જોયું પ્રોજેક્ટ રિસ્ક, તો પ્રોજેક્ટની અંદર કયા કયા રિસ્ક રહેલા છે જોયું, કઈ રીતે રિસ્ક આવી શકે છે પ્રોજેક્ટ ડેવલપિંગ ટાઈમે. હવે આવશે પ્રોડક્ટ રિસ્ક. પ્રોડક્ટ રિસ્ક આર રિસ્ક ધેટ અફેક્ટ ધ ક્વોલિટી ઓર પરફોર્મન્સ ઓફ ધ સોફ્ટવેર બિંગ ધ ડેવલપ. તો કે જ્યારે તમે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરતા હોય ત્યારે એ પ્રોડક્ટ ઉપર અફેક્ટ કરશે ડાયરેક્ટલી, એટલે કે કઈ રીતે, તો કે પ્રોડક્ટની ક્વોલિટી સારી, પ્રોડક્ટની ક્વોલિટી એન્ડ પરફોર્મન્સ ઓફ ધ સોફ્ટવેર, એટલે કે તમે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરો છો એ સોફ્ટવેરની ક્વોલિટી કેવી છે અને એનું પરફોર્મન્સ કેવું છે એ પર અફેક્ટ કરે છે. પ્રોડક્ટ રિસ્ક કઈ રીતે રહેલ, ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ સોફ્ટવેર ડેવલપ કરો છો અને એનું તમે ડિઝાઇનિંગ બરાબર નથી કર્યું, એની ક્વોલિટી જળવાયેલી નથી, તો એ ડાયરેક્ટ પ્રોડક્ટનું રિસ્ક છે એમ તમે કહી શકો. કેમ કે જો તમે વ્યવસ્થિત પ્રોજેક્ટ બનાવેલો હશે નહીં તો એ માર્કેટમાં તમારું એટલું સેલિંગ પણ થશે નહીં. તમે જો સેલિંગના પર્પઝ માટે તમે કોઈ સોફ્ટવેર ડેવલપ કરો છો, જો તમારા સોફ્ટવેરની ક્વોલિટી અને એનું પરફોર્મન્સ વ્યવસ્થિત રીતે જળવાયેલું હશે નહીં, તો તમે એ કહી શકો કે તમારો જે પ્રોજેક્ટ અથવા તો તમારો જે સોફ્ટવેર ડેવલપ કર્યો છે એ માર્કેટની અંદર સેલિંગ થશે નહીં. તો એક પ્રોડક્ટ રિસ્ક રહેલું છે એમ તમે કહી શકો. એન એક્ઝામ્પલ માઇટ બી ઇન ફેઇલર ઓફ પરચેસ્ડ કમ્પોનેન્ટ ટુ પરફોર્મ ધ એક્સપેક્ટેડ. ઘણી વખત એવું બને કે તમે જે સોફ્ટવેર બનાવવાના છો, તમે જે સોફ્ટવેર ક્રિએટ કરવાના છો એની અંદર એ કમ્પ્લીટ થતો નથી, તો તમે એમ કહી શકો એક પ્રોડક્ટ રિસ્ક રહેલું છે, એ તમે ફેઇલર થઈ ગયા એ સોફ્ટવેર ક્રિએટ કરવામાં. અધર એક્ઝામ્પલ, સાઇઝ અંડર એસ્ટિમેટ, રિક્વાયરમેન્ટ ચેન્જ,
એન્ડ કેશ ટૂલ ઓન પરફોર્મન્સ. ઘણી વખત એવું બને કે તમે જે પ્રોજેક્ટની સાઇઝ ધારી હોય, એટલે કે જે એસ્ટિમેટ કર્યું હોય એના કરતાં વધારે હોય, બરાબર, અંડર એસ્ટિમેટ હોય, એટલે કે તમે એને ગણતરી ના કરી શકો કેટલા બજેટની અંદર પ્રોજેક્ટ બનશે, એના કરતાં જે ધાર્યું હોય એના કરતાં કંઈક અલગ જ હોય, તો એક પ્રકારનું પ્રોડક્ટ રિસ્ક રહેલું છે એમ કહી શકો તમે. પછી સેકન્ડ છે રિક્વાયરમેન્ટ ચેન્જ. હવે માનો કે આખો તમે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી નાખ્યો અને હવે યુઝરની રિક્વાયરમેન્ટ આવી કે એની અંદર રિક્વાયરમેન્ટ ચેન્જ થયેલી છે થોડી, તો તમારે એને ફરીથી આખું પ્રોડક્ટ બનાવવી પડશે. તો એટલા માટે તમે એમ કહી શકો પ્રોડક્ટ રિસ્ક રહેલું છે, રિક્વાયરમેન્ટ ચેન્જીસ. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે પ્રોડક્ટની અંદર કયા કયા ટાઈપના રિસ્ક આવી શકે છે, પ્રોડક્ટ રિસ્ક કઈ રીતે હોઈ શકે છે. પછી કેશ ટૂલ અંડર પરફોર્મન્સ, એટલે ઘણી વખત એવું બને કે જે કેશ ટૂલ હોય છે એ અંડર પરફોર્મન્સ હશે, બરાબર. આપણે જોયું અહીંયા પ્રોડક્ટ રિસ્ક. હવે આવે છે ટેકનિકલ રિસ્ક. The quality and timeliness of the software to be produced. If the technical risk becomes the reality, the implement may be difficult and impossible. ઘણી વખત એવું બને કે તમે જે ટાઈમલાઈન ઉપર તમારે જે પ્રોડક્ટ બનાવવાની હતી એ પ્રમાણે એ ટાઈમલાઈનનેસ, એટલે શું કે જે ટાઈમ ઉપર પ્રોડક્ટ બનાવવાની હતી એ તમે ટાઈમલાઈન ઉપર પ્રોડક્ટ બનાવી નથી, એટલે કે એ તમે ક્વોલિટી એન્ડ ટાઈમલાઇન્સ ઉપર અફેક્ટ કરશે. ઇફ અ ટેકનિકલ રિસ્ક become a reality, implement may be difficult and impossible. Technical risk identify the potential design, implementation, interface, verification and maintenance problem. ટેકનિકલ રિસ્ક શું આઈડેન્ટિફાઈ કરશે? તો કે એની અંદર ઇમ્પ્લિમેન્ટેશન હોય, પોટેન્શિયલી ડિઝાઇન હોય, ઇન્ટરફેસ હોય, વેરિફિકેશન એન્ડ મેન્ટેનન્સ પ્રોબ્લેમ પણ હોય. ઘણી વખત એવું બને કે તમે કોઈ પણ પ્રોજેક્ટ બનાવો છો તો એની અંદર ઇમ્પ્લિમેન્ટેશન કાંઈ પણ કરવાનું કે તો એક જે થોડું એવું તમે ઇમ્પ્લિમેન્ટેશન કરો છો એની ઇફેક્ટ તમારા આખા પ્રોજેક્ટની અંદર પડે છે. એટલે કે તમે ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈ લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમનો સોફ્ટવેર બનાવો છો અને એની અંદર કંઈ યુઝરની રિક્વાયરમેન્ટ આવે છે કે આની અંદર એટલું ચેન્જીસ જોઈએ છે, તો એનું થોડું એવું ચેન્જીસના કારણે તમારા આખો પ્રોજેક્ટ આખી સિસ્ટમની અંદર ચેન્જીસ આવશે, બરાબર. તો આ એક પ્રકારની ટેકનિકલ રિસ્ક છે એમ કહી શકો. પછી મેન્ટેનન્સ ઓફ ધ પ્રોબ્લેમ, એટલે ઘણી વખત જ્યારે કોઈ પણ સિસ્ટમ હોય, તમે કોઈ પણ પ્રોજેક્ટ ક્રિએટ કર્યો હોય અને એની અંદર તમે મેન્ટેનન્સ પરફોર્મ કરી શકતા નથી, તો એક પ્રકારનું શું કહેવાય ટેકનિકલ રિસ્ક રહેલું છે એમ તમે કહી શકો. અધર રિસ્ક ફેક્ટર ઇઝ અ સ્પેસિફિકેશન એમ્બિગ્યુટી, ટેકનિકલ અનસર્ટનટી, ટેકનિકલ ઓબ્સોલ્સ એન્ડ લીડિંગ એજ ટેકનોલોજી, રાઈટ. અહીંયા તમને આપેલું છે ટેકનિકલ રિસ્ક, બરાબર. ટેકનિકલ રિસ્ક શું છે આપણે જોયું. હજી જોવાનું છે કે ટેકનિકલ રિસ્ક અકર બીકોઝ ધ પ્રોબ્લેમ ઇઝ હાર્ડર ટુ સોલ્વ ધેન થ્રુ ઇટ્સ વુડ બી. ઇઝ ધ ટેકનોલોજી ન્યૂ ટુ યુ? ઘણી વખત એવું બને કે નવી ટેકનોલોજી હોય, ન્યૂ અલ્ગોરિધમ, ઇન્ટરફેસ વિથ ન્યૂ અનપ્રૂવ્ડ ધ હાર્ડવેર, સોફ્ટવેર એન્ડ ડેટાબેઝ. ઘણી વખત એવું બને કે આ ઇન્ટરફેસ છે એ ન્યૂ હોય, તો એવા ટેકનિકલ રિસ્ક રહેલું છે એમ તમે કહી શકો. પછી સ્પેશિયલાઇઝેશન યુઝર ઇન્ટરફેસ, ન્યૂ એનાલિસિસ, ડિઝાઇન, ટેસ્ટિંગ મેથડ. જ્યારે કંઈ નવી એનાલિસિસ કરેલું હોય, ડિઝાઇન હોય, નવી ડિઝાઇનિંગ હોય, અને ટેસ્ટિંગ મેથડ પણ ન્યૂ હોય, ત્યારે ટેકનિકલ રિસ્ક રહે છે. અનકન્વેન્શનલ ડેવલપમેન્ટ્સ મેથડ, પછી એક્સેસિવ પરફોર્મન્સ કન્સ્ટ્રેન્ટ્સ, કસ્ટમર અનસર્ટેન અબાઉટ ધ ફેસિબિલિટી. એટલે અહીંયા તમને ટેકનિકલ રિસ્ક વિશે કીધું છે, બરાબર. હવે આવે છે બિઝનેસ રિસ્ક. તો બિઝનેસ રિસ્ક થ્રેટન ધ વિઝિબિલિટી ઓફ ધ સોફ્ટવેર ટુ બી બિલ્ટ. એટલે કે બિઝનેસ રિસ્કની વાત કરી છે, તો બિઝનેસ રિસ્ક જે છે એ કઈ રીતે આવી શકે, કઈ રીતે અફેક્ટ કરે છે. તો અહીંયા આપણે પહેલાં જોશું કે બિઝનેસ રિસ્ક અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે,
often operates the પ્રોજેક્ટ ઓન ધ પ્રોડક્ટ. હવે અહીંયા શું કહેવા માગે છે, જ્યારે તમે કોઈપણ સોફ્ટવેર કોઈપણ પ્રોજેક્ટ ક્રિએટ કરો છો ત્યારે બિઝનેસ રિસ્ક કઈ રીતે આવી શકે. ફોર એક્ઝામ્પલ તરીકે તમે કોઈપણ સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની, તમે કોઈપણ આઈટી કંપની ચલાવો છો અને તમે અંદર ઘણા બધા સોફ્ટવેર ડેવલપર વર્ક કરે છે. એ કંપનીમાં ઘણા બધા સોફ્ટવેર ડેવલપર વર્ક કરે છે અને એ પ્રોજેક્ટ ક્રિએટ કરે છે. તો એ તમે જે પ્રોડક્ટ બનાવો છો એ માર્કેટની અંદર ટકી રહેવી જોઈએ, એટલે કે એના માટે એ ટાઈપની પ્રોડક્ટ ડેવલપ કરવી જોઈએ. જો તમે સારી એવી પ્રોડક્ટ બનાવી ન હોય તો તમારું એટલું બધું તમારે સેલિંગ પણ થશે નહીં. હવે ટોપ 5 બિઝનેસ રિસ્ક આપણે પહેલાં જોશું. તો એમાં છે નો માર્કેટ ફોર પ્રોડક્ટ, એટલે કે તમારી પ્રોડક્ટ માર્કેટની અંદર હશે નહીં તો એને શું કહેવાય, માર્કેટ રિસ્ક પણ રહેલું છે. પછી પ્રોડક્ટ નો લોંગર ફિટ્સ ધ બિઝનેસ પ્લાન, એટલે કે તમારી પ્રોડક્ટ એ લોંગર યુઝ માટે પરફોર્મ થશે નહીં, એટલે કે એની અંદર શું રહેલું છે, એટલે કે બિઝનેસ પ્લાન માટે તમારી પ્રોડક્ટ રહેશે નહીં, એટલે કે સ્ટ્રેટેજિક રિસ્ક રહેલું છે એમ કહી શકો. પછી સેલ્સ ફોર્સ ડઝ નોટ નો હાઉ ટુ સેલ ધ પ્રોડક્ટ, એટલે કે તમારી જે પ્રોડક્ટ છે એને કઈ રીતે તમારે સેલ કરવી, એટલે કે અથવા તો સેલિંગ થતું ન હોય તો એને કેવી કહેવાય, સેલ્સ રિસ્ક પણ રહેલું છે બિઝનેસ રિસ્કમાં. પછી છે લોસ ધ મેનેજમેન્ટ સપોર્ટ, એટલે કે મેનેજમેન્ટ રિસ્ક પણ રહેલું છે. ઘણી વખત એવું બને કે તમે કોઈ પણ સોફ્ટવેર ક્રિએટ કરો છો પણ મેનેજમેન્ટનો સપોર્ટ ના હોય તો એને શું કહેવાય, મેનેજમેન્ટ રિસ્ક. બરાબર. બિઝનેસમાં તમે જો મેનેજમેન્ટ પરફોર્મ થયું ન હોય, મેનેજમેન્ટ વગર તમે કોઈ પણ વ્યવસ્થિત વર્ક કરી શકો નહીં. યુઝિંગ ધ બજેટરી એન્ડ પર્સનલ કમિટમેન્ટ, એટલે એક પ્રકારનું બજેટ રિસ્ક પણ રહેલું છે બિઝનેસમાં એમ તમે કહી શકો. એટલે કે બિઝનેસ રિસ્ક જે છે અફેક્ટેડ ધ ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ ઓર પ્રોક્યોરિંગ ધ સોફ્ટવેર, રાઈટ. એટલે કે અહીંયા શું કહેવા માગે છે, એટલે કે જે બિઝનેસ રિસ્ક છે એ કોને અફેક્ટ કરશે, તો કે કોઈપણ સોફ્ટવેર ઓર્ગેનાઇઝેશન હશે એને અફેક્ટ કરશે, અને જે સોફ્ટવેરની ડાયરેક્ટ પ્રોસેસિંગ થતી હશે તો એને બી અફેક્ટ કરશે. હવે નોન રિસ્ક અનકવર ધ આફ્ટર ધ કેરફુલ ઇવોલ્યુશનલ ધ પ્રોજેક્ટ પ્લાન ધ બિઝનેસ એન્ડ ટેકનિકલ એન્વાયરમેન્ટ ઇન વિચ ધ પ્રોજેક્ટ બિંગ ધ ડેવલપ્ડ એન્ડ અધર રિલેબિલિટી ઇન્ફોર્મેશન સોર્સ, રાઈટ. એટલે કે અહીંયા શું આપેલું છે કે ઘણી વખત એવું હોય કે તમને ખ્યાલ છે કે બિઝનેસ અને ટેકનિકલ એન્વાયરમેન્ટની અંદર ધ ઇન વિચ ધ પ્રોજેક્ટ બિંગ ધ ડેવલપ એન્ડ અધર રિલેબિલિટી ઇન્ફોર્મેશન સોર્સ. ઘણી વખત એવું બને કે તમને ખબર છે કે આ ટાઈપના રિસ્ક આવી શકે છે, બરાબર. એને કેવા ટાઈપના રિસ્ક કહેવાય, નોન રિસ્ક કહેવાય. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા આપેલું છે તમને અનરિયલિસ્ટિક ડિલિવરી ડેટ, એટલે કે ઘણી વખત એવું બને કે જ્યારે તમને સોફ્ટવેર ડેવલપ કરીને આપણે ડિલિવર કરવાનો છે, જ્યારે આપણે સોફ્ટવેર ડેવલપ કરીને ડિલિવર કરવાનો છે એ તમારે 2 મંથની અંદર આપવાનો છે, પણ એના કરતાં ડેટ કેવી હશે, ડિલિવરી અનરિયલિસ્ટિક હશે, બરાબર. દેન સેકન્ડ એક્ઝામ્પલ આપેલું છે કે લેક ઓફ ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ. ઘણી વખત એવું બને કે જે ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ છે એની અંદર કંઈક લેક થતું હોય તો પણ એ તમને બરાબર પ્રોજેક્ટ બની શકશે નહીં. લેક ઓફ સોફ્ટવેર સ્કોપ. ઘણી વખત એવું બને કે સોફ્ટવેરનો સ્કોપ પણ કેવો હશે, લેક હશે. પછી પુઅર ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. ઘણી વખત એવું બને કે જે ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ હોય એ પણ કેવું હશે, પુઅર હશે, એટલે કેવું કહેવાય, નોન રિસ્ક તમે કહી શકો. પછી છે પ્રેડિક્ટેબલ રિસ્ક એન્ડ અનપ્રેડિક્ટેબલ રિસ્ક, એટલે કે જે આપણે ધાર્યું હોય એવું રિસ્ક અને જે ન ધાર્યું હોય એવું રિસ્ક. હવે પ્રેડિક્ટેબલ રિસ્કની અંદર જોઈએ. પ્રેડિક્ટેબલ રિસ્ક આર એક્સ્ટ્રાપ્લોટેડ ફ્રોમ ધ પાસ્ટ પ્રોજેક્ટ એક્સપિરિયન્સ. ઘણી વખત એવું બને કે આપણે જે પાસ્ટમાં કંઈ પ્રોજેક્ટનો એક્સપિરિયન્સ હોય એના પરથી આપણને ખ્યાલ આવશે કે કયા ટાઈપના રિસ્ક આવી શકે છે. ફોર એક્ઝામ્પલ તરીકે સ્ટાફ ટર્નઓવર એન્ડ પુઅર કસ્ટમર કોમ્યુનિકેશન, એટલે કે ઘણી વખત સ્ટાફ ટર્નઓવરના કારણે અને પુઅર કસ્ટમર કોમ્યુનિકેશનના કારણે રિસ્ક જનરેટ થતું હોય છે. પછી છે અનપ્રેડિક્ટેબલ રિસ્ક એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ ટુ આઈડેન્ટિફાઈ ઇન એડવાન્સ,
એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ ટુ આઈડેન્ટિફાઈ ઇન એડવાન્સ. ઘણી વખત એવું બને કે એ છે ને તમે પહેલાંથી આઈડેન્ટિફાઈ કરી શકતા નથી. એ ટાઈપનું જે રિસ્ક હોય ને કેવું કહેવાય, અનપ્રેડિક્ટેબલ રિસ્ક કહેવાય. એટલે કે તમે સોફ્ટવેર ડેવલપ કરતા હોય અને અચાનક જે રિસ્ક સામે આવે છે એને કેવું કહેવાય, અનપ્રેડિક્ટેબલ રિસ્ક કહેવાય. એટલે કે જે આપણે ધાર્યું ન હોય એને એ રિસ્ક આવીને ઊભું રહે તો એને કેવું કહેવાય, અનપ્રેડિક્ટેબલ રિસ્ક. હવે આપણે અહીંયા શું જોયું? પહેલાં તો આપણે રિસ્ક મેનેજમેન્ટ વિશે સમજ્યા. પછી છે રિસ્ક ટાઈપ. તો રિસ્ક ટાઈપ કઈ કઈ છે? તો પ્રોજેક્ટ રિસ્ક, પ્રોડક્ટ રિસ્ક, એટલે કે પ્રોજેક્ટ રિસ્ક એટલે કે પ્રોજેક્ટ ઉપર જે કંઈ રિસ્ક આવવાના છે એની ક્વોલિટી ઉપર કંઈ ઇફેક્ટ કરતી હોય, પ્રોજેક્ટ પર ઇફેક્ટ કરતું હોય એને શું કહેવાય, પ્રોજેક્ટ રિસ્ક કહેવાય. પછી પ્રોડક્ટ રિસ્ક એટલે કે પ્રોડક્ટ ઉપર ડાયરેક્ટલી ઇફેક્ટ કરતો હોય, પ્રોડક્ટની ક્વોલિટી ઉપર ઇફેક્ટ કરતું હોય એટલે શું થયું, પ્રોડક્ટ રિસ્ક થયું. પછી છે ટેકનિકલ રિસ્ક. પછી બિઝનેસ રિસ્ક. બિઝનેસ રિસ્ક મીન્સ ટેકનિકલ રિસ્ક વિશે આપણે આગળ જોયું કે રિવ્યૂ ઉપર ઇફેક્ટ કરતું હોય. એની અંદર આપણે અલગ અલગ ટેકનિકલ કયા રિસ્ક રહેલા છે એના વિશે આપણે જોયું. હવે આવે છે બિઝનેસ રિસ્ક. તો તમારો કોઈ પણ પ્રોજેક્ટ છે, તમે સોફ્ટવેર ડેવલપ કર્યો છે, તો બિઝનેસની અંદર કઈ રીતે એનું રિસ્ક રહેલું છે એ આપણે ડીલની અંદર અહીંયા જોયું. તો કે માર્કેટ રિસ્ક છે, સ્ટ્રેટેજિક રિસ્ક છે, સેલ્સ રિસ્ક છે, મેનેજમેન્ટ રિસ્ક છે. એ ડાયરેક્ટ ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ ઉપર પડે છે ઇફેક્ટ ડાયરેક્ટ, અને પ્રોસેસિંગ તો સોફ્ટવેર એટલે કે સોફ્ટવેરની પ્રોસેસ ઉપર પડે છે. પછી આવે છે નોન રિસ્ક. એટલે કે ઘણી વખત એવું બને કે તમે જે રિસ્ક હોય એ અગાઉથી તમે જાણતા હોય, એ ટાઈપના પણ રિસ્ક આવી શકે કે ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટનો કંઈ અભાવ હોય, કંઈક લેક થતું હોય, સોફ્ટવેરનો સ્કોપનો અભાવ, પુઅર ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ અને અનરિયલિસ્ટિક ડિલિવરી ડેટ હોય, તો એ ટાઈપના રિસ્કને કેવું કહેવાય, નોન રિસ્ક કહેવાય. પછી આવે છે પ્રેડિક્ટેબલ રિસ્ક અને અનપ્રેડિક્ટેબલ રિસ્ક. તો અહીંયા તમારું ટાઈપ્સ ઓફ રિસ્ક મેનેજમેન્ટ છે એ અહીંયા કમ્પ્લીટ થાય છે.